કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો એક બ્રીફિંગ, એક નોર્મલી શોર્ટ વિડીયો છે જીરા ઉપર. જીરામાં મિત્રો જો હું તમને વાત કરું તો થોડા સમય પહેલા આપણી જે વાત થઈ હતી અને જે પ્રમાણે મેં તમને વ્યૂ આપ્યો હતો જીરાની અંદર કે જીરામાં જે છે જીરું 1 અવર ટાઈમ ફ્રેમમાં મે બી શક્યતાઓ છે એક સાઇડવેઝ મોમેન્ટમ આપશે, એક સાઇડવેઝ થશે અને થોડો સમય અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રસાર કરવાની કોશિશ કરશે. ઠીક છે, મેં આ રીતનું જે વ્યૂ છે એમાં ક્લિયરલી તમને જણાવ્યું હતું કે આ રીતનું એક સાઇડવેઝ મોમેન્ટમ જીરાની અંદર બની શકે છે કે 1 કલાકમાં અથવા 3 કલાકમાં આપતી જોવા મળશે. તો એ પ્રકારેનું એક્ઝેક્ટ કામ થતું જોવા મળ્યું છે. હાલાકી એ સાઇડવેઝ મોમેન્ટની અંદર જે છે ક્યાંક ને ક્યાંક આપણને એક વખત ડેલી ટાઈમ ફ્રેમમાં નેગેટિવ સિગ્નલ પણ આવતું જોવા મળ્યું, પણ એ નેગેટિવ સિગ્નલ એટલું કારગર સાબિત ના થયું, કારણ કે જે પણ વ્યક્તિ છે એને ખબર છે કે અહીંયાથી શોર્ટ મારવામાં વધુ કમાવાનું નથી એઝ કમ્પેર એઝ ટુ લોંગ કરવામાં જીરાને. ઓકે, તો કહેવાનો મતલબ છે કે જીરામાં અહીંયાથી જે છે થોડી ઘણી પણ જે પણ કાંઈ પણ તેજી છે એ આ ઝોનમાંથી આવનારા સમયમાં આવવાની સંભાવના છે. આ અપડેટેડ વિડીયો છે, ઓલરેડી ડિટેલમાં મેં આના લાસ્ટ વિડીયોમાં જે છે વાતચીત કરી લીધી છે, એના વિશે ડિટેલમાં તમને મેં સમજાવી દીધું છે કે કઈ રીતે કામ થશે, શું કામ થશે. પણ કારણ કે કમેન્ટ બોક્સમાં કમેન્ટ હતી જીરા વિશેના એક વિડીયો માટે, તો હું અહીંયા જે છે જીરા વિશેનો વિડીયો લઈને આવી ગયો છું, આ એના માટે જ. ઠીક છે, વધુમાં જો વાત કરું તો ડિટેલમાં બીજું જે છે વોટ્સઅપ ગ્રુપમાં આપણા મિત્રો આપણી સાથે જોડાયેલા છે એમની સાથે મેં પ્રયત્ન કર્યો હતો ક્યાંક ને ક્યાંક જે પણ મને થોડું ઘણું ડેટા મળ્યા હતા, ઠીક છે, એમની સાથે એક ઠીક છે શેર કરવાના, અને એ ડેટા જે હતા એ આપણા એક્સપોર્ટ ના એની સાથે સાથે ઉત્પાદનના એમ વિવિધ પ્રકારના ડેટા હતા. તો એ જે મેં છે વોટ્સઅપ ગ્રુપમાં આ વસ્તુ જે છે ઓલરેડી શેર કરી દીધી હતી. એની અંદર મેં કહ્યું હતું કે ધીમી માંગના કારણે જીરાના ભાવ જે છે એ 0.89% ઘટીને એ સંભવિત જે તે દિવસના જ્યારે મેં આ સ્ક્રીનશોટ છે શેર કર્યો હતો ત્યારે. ઠીક છે, અને ખેડૂતો પાસે હજુ પણ ઘણો માલ એવો પડ્યો છે જેમાંથી આ સિઝનના અંત સુધીમાં 3 થી 4 લાખ બોરીનો વેપાર થવાની ધારણા છે, જેના કારણે 16 લાખ બોરી નોંધપાત્ર કેરી ફોરવર્ડ એટલે આવનારા નેક્સ્ટ સ્ટોકમાં કેરી ફોરવર્ડ થવાની સંભાવનાઓ છે. પાકની સ્થિતિના સુધારો, અનુકૂળ વાવણીને કારણે ચાલુ સિઝનમાં ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ રહેવાની ધારણા છે. જોકે પ્રતિકૂળ હવામાનને કારણે ગુજરાતમાં નવા પાકની શરૂઆત લગભગ 1 મહિના જેટલી મોડી છે. ઠીક છે, તો આ એવું કહેવા માંગે છે કે અહીંયા જે આ બાઉન્સ આપણને જોવા મળ્યો, આ બાઉન્સ જે જોવા મળ્યો એના માટે થઈને કારણ એવું છે કે જે પાકની શરૂઆત જે છે એકાદ મહિનો લેટ થઈ ગઈ છે એને હવામાન માફક ના હોવાના લીધે. ઠીક છે, બાકી સ્પાઇસીસ બોર્ડના ડેટાના અનુસાર 2023-24 માટે જીરાનું ઉત્પાદન 11.87 લાખ હેક્ટર વિસ્તારથી વધીને 8.6 લાખ ટન જેટલું વધારે કંઈક થયું છે. ઠીક છે, જે પાછલા વર્ષ 9.37 લાખ હેક્ટર વિસ્તારમાંથી 5.77 લાખ ટન હતું. ભારતીય જીરું વૈશ્વિક સ્તરે સૌથી સસ્તું છે એ વાત તો સાચી છે, જેની કિંમત $30-50, ઠીક છે, $3050 પ્રતિ ટન છે, જે ચીન સહિત આંતરરાષ્ટ્રીય ખરીદો માટે એક આકર્ષક વિકલ્પ બને છે. એટલે વૈશ્વિક બજારમાં ભારતીય જીરું જે છે એ શું છે, સસ્તું છે, એટલે એના માટે થઈને આકર્ષક બને છે. મધ્ય પૂર્વ અને બીજા ભૂરાજકીય તણાવ હોવા છતાં મજબૂત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગ, ખાસ કરીને યુરોપમાંથી જીરું નિકાસમાં વધારો થયો છે. આ ખાસ વસ્તુ, આ લાઈન ખાસ વાંચવા જેવી છે કે નવેમ્બર 2024ની વચ્ચે નિકાસ 24.4% વધી છે. ઠીક છે, ગયા વર્ષ કરતા આ વર્ષે નિકાસનો 74% સુધીનો વધારો જોવા મળ્યો છે. ઠીક છે, જે 1,47,006 ટન થઈ છે, જે 23માં 84,467 હતી. એટલે નિકાસમાં પણ એમાં વધારો થયો છે. ઠીક છે, બાકી એમાં સપોર્ટ રેઝિસ્ટન્સ જે આપણે વાત કરીએ છીએ એના વિશેની ચર્ચા આમાં કરવામાં આવી છે. તો કહેવાનો મતલબ છે કે જીરાની નિકાસમાં 74% સુધીનો વધારો થયો છે. ઓકે, 84-85 હજાર સુધીની નિકાસ થતી હતી, એની સરખામણીમાં 1 લાખ ને કેટલી
આપણે જોઈએ એમાં ઠીક છે 1,47,000 સુધીનો જે છે નિકાસ થઈ છે. તો કહેવાનો મતલબ છે કે અહીંયા આ જે ડેટા હતા, આ લગભગ એકાદ અઠવાડિયા પહેલાના ડેટા હતા જે વોટ્સઅપ ગ્રુપની અંદર મેં શેર કર્યા હતા અને ત્યાં મેં એમને જણાવ્યું હતું. ઠીક છે, તો કહેવાનો મતલબ છે આ સિવાય બીજા ઘણા બધા ડેટા હતા જે મેં ત્યાં આગળ શેર કર્યા હતા. તો જીરામાં ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ છે કે ધીરે ધીરે કિંમતો જે છે ઉપરની તરફ શિફ્ટ થતી જોવા મળી શકે છે. એની સાથે સાથે જે પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે એ પણ યુરોપિયન કન્ટ્રીઓમાં થોડો જો નિકાસમાં વધારો થશે તો ઓર એમાં સુધારો થવાની જરૂર પડશે. બટ હાલમાં સીધું અને સિમ્પલ આપણા માટે સપોર્ટ છે 20,520 વાયદાની અંદર. આ સપોર્ટને આપણે ખૂબ માન આપીશું, ખૂબ રિસ્પેક્ટ આપીશું, કારણ કે અહીંયા સિગ્નલ નેગેટિવ થઈ ગયું છે પહેલી વસ્તુ. બીજી વસ્તુ આપણો રેઝિસ્ટન્સ ઉપર 21,495 છે. આ રેન્જ જે છે ઠીક છે, ફરીથી તમને કહું, આ જે બોક્સ છે એનું ખૂબ મહત્વ છે. આ બોક્સ જે પણ સાઈડ બ્રેક થશે, જે સંભાવનાઓ ખૂબ વધારે છે કે ઉપરની સાઈડમાં આ બોક્સનું બ્રેકઆઉટ આવશે, પણ કદાચ જો નીચેની સાઈડમાં આવે તો પણ આપણે આ લેવલ માટે 19,880 આ લેવલ માટે આપણે તૈયાર થવાનું રહેશે. ઠીક છે, જો નીચેની સાઈડમાં બ્રેકઆઉટ આવે, જો ઉપરની સાઈડમાં બ્રેકઆઉટ આવશે તો આપણે 22,720 ના લેવલને બ્રેક ટાર્ગેટ માટે આપણે તૈયાર થવાનું રહેશે. ઠીક છે, તો એક્ઝેક્ટ વચ્ચેના મિડ ઝોનમાં હાલમાં કિંમતો છે. બંને તરફ સરખી સંભાવનાઓ છે, બંને તરફ સરખા ચાન્સીસ હાલમાં આવતા જોવા મળ્યા છે. ઓકે, તો આ હતો જીરા વિશેનો અપડેટેડ વિડીયો. આઈ હોપ એની સાથે સાથે જે પણ થોડી ઘણી બીજી એક્સ્ટ્રા માહિતી હતી એ પણ મેં આપની સાથે શેર કરી. એક્સપોર્ટના ડેટા પણ શેર કર્યા અને એની સાથે સાથે બીજું જે એકાદ મહિનો જે ઉત્પાદન લેટ થયું છે એના પણ ડેટા શેર કર્યા. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.